આજે આપણે મમરાનો ઉપયોગ કરીને ગરમા ગરમ નાસ્તો બનાવીશું। માત્ર 2 ચમચી તેલમાં અને ફટાફટ બની જાય છે, સાથે ખૂબ જ હેલ્ધી પણ છે। ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો આ નાસ્તો ઘરના નાના મોટા બધાને ખૂબ જ ભાવશે। પણ રેસીપી શરૂ કરીએ એ પહેલાં જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો જલ્દી સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારી નવી વાનગીઓના નોટિફિકેશન તમને જલ્દી મળે। નાસ્તો તમે સવારના બ્રેકફાસ્ટમાં અથવા તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। હવે અહીં મેં એક પાણી ભરેલું બાઉલ લીધું છે। આ બાઉલમાં આપણે 1.5 કપ જેટલા મમરા ઉમેરી દેવાના છે અને સારી રીતના ધોઈ લેવાના છે। મમરાને આપણે પાણીમાં મિક્સ કરીશું એટલે એની મેળે જ પલળી જશે। થોડા ઘણા પલળી જાય એટલે મમરાને આપણે બહાર કાઢી લેવાના છે અને મિક્સર જારમાં લઈ લેવાના છે। આ મમરાની આપણે પેસ્ટ બનાવવાની છે। તો અહીં તમે જોઈ શકો છો મમરા છે એ ઘણા ખરા પલળી ગયા છે। તો હવે બધા મમરાને મિક્સર જારમાં લઈ એની ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે। સાથે આપણે 1/2 કપ જેવું પાણી પણ ઉમેરી દઈશું। અહીં તમે જોઈ શકો છો મમરાની એકદમ સ્મૂધ પેસ્ટ બની ગઈ છે। તો આ પેસ્ટને આપણે એક બાઉલમાં લઈ લેવાની છે। સાથે હવે 1 કપ જેવો રવો ઉમેરવાનો છે। રવો આ પેસ્ટમાં આપણે મિક્સ કરી દેવાનો છે। સાથે 1/2 કપ જેવું દહીં પણ ઉમેરી દઈશું। અહીં તમારે જેટલી ખટાશ ખાવી હોય ને એ પ્રમાણે દહીં લેવાનું છે। દહીં ના હોય તો તમે છાશ પણ લઈ શકો છો। તો હવે દહીં, રવો અને મમરાની પેસ્ટ બધું મિક્સ કરી લીધું છે। હજુ આપણે આમાં પાણી ઉમેરવાનું બાકી છે, પણ એ પહેલાં થોડા શાકભાજી ઉમેરી દઈએ। તો 2 ચમચી જેવા વટાણા, ગાજર અને તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાંને બારીક સમારી ઉમેરી દેવા। સાથે 1 નાની ચમચી આદુની પણ ઉમેરી દઈશું। હવે વધારે ટેસ્ટી લાગે ને એ માટે 2 ચમચી જેવા અધકચરા વાટેલા શિંગદાણા ઉમેરી દઈશું। અહીં શિંગદાણા છે ને એ શેકેલા છે। સાથે 2 ચમચી જેવી લીલી કોથમરી પણ ઉમેરી દઈશું એટલે સરસ સુગંધ આવે। સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરીશું અને હવે બધું મિક્સ કરી લેવાનું છે। આપણે મીઠું ઉમેર્યું છે એટલે શાકભાજીમાંથી હજુ પાણી છૂટશે અને મિશ્રણ હજુ કડક છે એટલે વધારે આપણે પાણી ઉમેરવું પડશે। પણ એ પહેલાં આ મિશ્રણને આપણે 10 મિનિટ રેસ્ટ આપી દઈએ, એટલે જેટલું રવાને પાણી પીવું હોય ને એ પી લે। તો 10 મિનિટ ઢાંકીને સાઈડમાં રાખી દઈશું। હવે 10 મિનિટ પછી આપણે એક વઘાર કરવાનો છે। તો એક પેનમાં 2 ચમચી જેવું જ તેલ લેવાનું છે। આ ખૂબ જ ઓછા તેલમાં નાસ્તો તૈયાર થઈ જાય છે। તેલ ગરમ થઈ જાય એટલે 5 ચમચી જેવી રાઈ, હિંગ અને 1 ચમચી જેવા તલ ઉમેરી 4 થી 5 લીમડાના પાન ઉમેરી દઈશું અને ગેસ આપણે બંધ કરી દેવાનો છે। હવે આ વઘારને આપણે મમરાના મિશ્રણમાં ઉમેરી દેવાનું છે। હવે વઘાર ઉમેરી દીધો છે અને બધું સારી રીતના મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે પાણી ઉમેરવાનું છે। તો અહીં મેં 1/4 કપ જેવું પાણી લીધું છે, પણ પહેલાં અડધું જ પાણી ઉમેરીશું અને મિક્સ કરીશું। વધારે પાણી ન થઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે। એટલે હવે માપ મુજબ જ પાણી ઉમેરવાનું છે। અહીં પાણી એકદમ સારી રીતના મિક્સ થઈ ગયું છે અને મિશ્રણ તમે જોઈ શકો છો થોડું ઢીલું બન્યું છે। તો અહીં આપણે બનાવી રહ્યા છીએ મમરાનો હાંડવો। તો હાંડવો ઉપરથી ક્રિસ્પી અને સોફ્ટ થાય એ માટે 4 ચપટી જેવા સોડા ઉમેરી એની ઉપર બાકી રહેલું પાણી ઉમેરી બધું મિક્સ કરી દેવાનું છે। તો 1/8 કપ જેવું પાણી બાકી હતું એ ઉમેરી બધું સારી રીતના મિક્સ થઈ ગયું છે। અહીં તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો। બહુ લિક્વિડી પણ નથી અને બહુ હાર્ડ પણ નથી। તો આવું બેટર હાંડવા માટે પ્રોપર છે। હવે એક આપણે ગેસ ઉપર પેન લેવાનું છે। આપણે જે પેનમાં વઘાર કર્યો હતો એ જ પેનમાં માત્ર અડધી નાની ચમચી જેવું તેલ ઉમેરી મિશ્રણને આમાં ગોઠવી દેવાનું છે। અહીં તમારે હાંડવાની થિકનેસ જેટલી રાખવી હોય એ પ્રમાણે હાંડવાનું મિશ્રણ ઉમેરવાનું છે। તો અહીં મેં હાંડવાના મિશ્રણને સરસ ગોળ શેપમાં ગોઠવી દીધું છે। ગેસની ફ્લેમ અહીં મીડિયમ ટુ લો રાખવાની છે। હવે હાંડવો પ્રોપર રીતના ચડી જાય એ માટે 2 મિનિટ માટે પેનને ઢાંકણથી ઢાંકી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવી, જેથી ધીરે ધીરે હાંડવો એકદમ સારી રીતના ચડી જાય। હવે 2 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો હાંડવો સારી રીતના ફૂલી ગયો છે। તો હળવે હાથે હાંડવાની સાઈડ ચેન્જ કરી નાખીશું, જેથી બીજી બાજુ પણ હાંડવો સરસ રીતના ચડી જાય અને થોડીવાર માટે ઢાંકી દઈશું। થોડીવાર પછી નીચેથી પણ હાંડવો એકદમ સારી રીતના ચડી ગયો છે। વધારે ક્રિસ્પી કરવા માટે ફરી સાઈડ ચેન્જ કરીને રાખીશું। તો આવી રીતના
2 થી 3 વખત સાઈડ ચેન્જ કરીને હાંડવાને ક્રિસ્પી બનાવી લેવાનો છે. આપણે અહીં મમરા ઉમેરેલા હોવાથી આ હાંડવો અંદરથી એકદમ સોફ્ટ થશે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે જરૂરથી બનાવજો અને તમને કેવું લાગ્યું ને એનો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. હવે અહીં તમે જોઈ શકો છો હાંડવો બંને સાઈડથી એકદમ ક્રિસ્પી થઈ ગયો છે. તો બસ હવે આ હાંડવાને આપણે સર્વ કરી લઈશું. બાકીના મિશ્રણમાંથી પણ આપણે આવી જ રીતના હાંડવા તૈયાર કરી લેવાના છે. આ હાંડવાને મેં ટોમેટો સોસ અને મેયોનીઝ સાથે સર્વ કર્યો છે, પણ ચા સાથે પણ એટલો સરસ લાગે છે. ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો તમને આ રેસીપી ગમી હોય, વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી ફોલો કરજો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.